નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વરના કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ 3 લાખની કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે, જેમાં ઘરફોડ ચોરીની અવારનવાર બનતી ઘટનાઓથી પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે કાર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે। મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી 2 અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા। આગળ વાત કરીએ તો તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢી છે અને ત્યારબાદ કારને હંકારવાનો પ્રયાસ કરતા એક ક્ષણે કાર મકાનના કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાઈ છે। ત્યારે હાલ તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર બંને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।